હે રોમાપી તું એવાના હૃદયમાં વચ્ચે તે અમારા બધાનો પ્રસંગ ઉજળો થઈ જાય અને આખા રણુજામાં આપણા ગુજરાતી ધર્મશાળાનો અને તમારા બધાનો જે જે કાર થઈ જાય કે ફરી કર્યું વડોદરા મહારાજના પરિવારને હો તમે પરિવાર તો અમારો જ ગણો એટલે જો આશ્રમ આપણે 12 મહિનામાં વકીલ સાહેબ આ કર્યો ને એટલે લોકોના મનમાં એક થઈ છે એની તમને મળે વડોદરા મહારાજ એક શબ્દ કાઢી તો એમના માણસો ધર્મસ્થ પૂરું થઈ જાય પણ એ પૂરું કર્યા વગર હતા અને એક વર્ષનું એક ફોર્મ તમે 500 કિલોમીટર છે કરીને બતાવી નાય અત્યારે હૈકડા બંધ માણસો અંદર રોજના 200 500 માણસો બનશે અને વાંચીને લીલા લહેર કરી રહ્યા પણ એ બધો પ્રતાપ પણ હતો તમારો મીટર કના ઉપર તમારું ભેગા રહીએ સારું કરીએ સારા વિચારો બીજાને મળે એવું કામ કરીએ જો વિચારોની ક્રાંતિ તમારામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમે સફળતા કદી પ્રાપ્ત નહીં કરો વિચારો બદલી નાખો સારું કરું સિવાય વિચારો રાખો આ રમેશ પેલા બીએસએફમાં નોકરી કરે છે મિલિટરી તે તો સરહદ ઉપર જાય એટલે રાયફલ ભીડાવે એટલે પછી તો ઓમ કરવાના વિચારો આવો ને હે મંજીર વગાડવાના આવો કારણ કે એ મંજીરા વગર ના ચાલે એટલે આપણા બધાને ભગવાનનું કોમ લીધું છે હું તમને બધાને વારંવાર વિનંતી કરું વારંવાર વિનંતી કરું આ મનખા જનન આ લક્ષ્મી આ જમીન આ આશ્રમ બધું સાહેબ એવું હોય જ રહેશે ખાલી તમારા કરેલા કાર્યોની સુવાસ કોઈની દબાઈને રહેવાની નથી આ વાત પાકી રાખજો આપણા જીવનનો અનુભવ છે આપણે 40 50 વર્ષથી ભેગા છે સત્સંગ તો બધાને તમને ઈંગલાની ખબર છે ભીંગલાની ખબર છે ત્રિવેણીની ખબર છે 10મા દરવાજાની ખબર છે તમારામાં મારામાં નરમો નારીમાં ઈશ્વર એક છે કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ નાચ નથી કોઈ જાત નહીં नहीं मैं हिंदू नहीं मुसलमान नहीं योगी का चेला सब में मिलकर रहता हूँ फिर हूँ मैं अकेला संतोष सत बतलाना मैंने जैन जाना મારી જાતને મેં ઓળખી નહીં એટલે બીજાને ઓળખવાનો ભૂલ માનવ જ આખા તરીકે હવે તો ફેર પૂજ્યમાં આપણે મળીએ જવું તો બીજ આવી જવાની છે ને પણ બીજનું આમંત્રણ આપવામાં પાછું કોની ના કરતા તમે કે મારો કદાચ એનો વસ્તી વધારે આવશે તો ભાઈ તમારે તો કહેવાનું છે ને તો ગોઠવમાં સેવા કરવા વાળા તો 4 દાડા મોર જવાના રોધવા વાળા 4 દાડા મોર જવાના તમે પાછું ફોન ના કરતા જીવનથી કરણ રાજાના કે જીવ કરજો કે ગાયનો રોટલો મળી રહે એટલે બધાઓ આવતા કોઈ પણ ધર્મના કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ નાતના ભેદભાવ સિવાય બધાને જ આવવાનું છે અને સેવામાં પણ જેને આવવાનું હોય એને અમાસના દિવસથી આવી જવાનું ભાઈઓને બહેનોને દીકરીઓ રોટલા બનાવવાના જબરદસ્ત રોટલા અત્યારે આ જુનાગઢના વખણાય છે રણુજામાં રોટલા વખણાવવાનું શરૂ થઈ ગયું છે અને શીરાની સુવાસ 2 કિલોમીટર સુધી પહોંચી એટલે 50 કિલોમીટર સુધી એની સુવાસ ફેલાઈ જાય એવું સુંદર કામ આપણે કરવાનું છે જો ગમે તે થાય ને ગમે એવું નૂંડેલકરણ પડી ના હાટે હોય ઘરધાણી દોવાનું પડી ના મેળે એ તો માથું હલાવું છે પણ ચેરી તો દૂધ ભરેલું છે ને એટલે અમે કદી કોમ કરીએ ને જે ગુરુમાનું જ્ઞાન છે ને એની સામે જોઈ અને તમારે ઝઘડો ખમા જોવાનું અમારો તમને ટપ્પો છે દબોણ છે કદાચ ગમે તેવું બોલશું પણ સાહેબ એની અંદર તમારું હિત સમાયેલું છે તમારું કલ્યાણ સમાયેલું છે અને કોઈ પણ ધર્મના માટે સંપ્રદાયના માટે આ વાલારામનું તો કેમ નામ લીધું એ મારા નજીકમાં છે એટલે હું એમનું નામ એટલા માટે લીધું એટલે હું તમારે ત્યાં આવું તો ભલે મને ઉપવાસ
વાસ્તુ તો તમારે કશું મને જમવાનો આગ્રહ નહીં કરવાનો. અને હવે સત્સંગ તો બંધ કરેલો 5-10 મિનિટ જ બોલવાનું કહેવાય કે મહારાજ બોલશી ભાઈ. પછી કોઈ બીજો વળી પાછો જૂનો હોય એ આવો કે મહારાજ અડધો કલાક સત્સંગ કરો ને એ બધું જતો રહેવા જેવો.